એ ઇન્ડસ્ટ્રી ઊભી કરી હોય, હું જાહેરમાં કહું છું, એ ટોટલ છે વિક્રમ ઠાકોરને જાય છે. જોરદાર તાળીના ગડગડાટથી બતાવશો. કેમ છો મારા ભાઈઓ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમે રાકેશ બાવળને ઓળખતા જશો. મિત્રો, રાકેશ બાવળમાં હાલમાં વિક્રમ ઠાકોર વિશે શું કહ્યું તેનો અમે આ વિડીયોમાં વાત કરી છે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક કરજો. મિત્રો, થોડા સમય પહેલાં વિધાનસભાની મુલાકાતની અંદર રાકેશ બાવળ સહિત ગુજરાતના ઘણા બધા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના નાના મોટા કોઈ પણ કલાકારને આમંત્રણ ન આપ્યું હતું. તેનો વાંધો વિક્રમ ઠાકોરે ઉઠાવ્યો હતો અને તેના માટે તેણે ઠાકોર સમાજનું સ્નેહ સંમેલન પણ રાખ્યું હતું. તેમાં ગુજરાતના ઠાકોર સમાજના ઘણા બધા કલાકારો હાજર રહ્યા હતા અને બીજા કલાકારો પણ હાજર રહ્યા હતા. મિત્રો, આ સંમેલન પછી ઘણા બધા નેતાઓ અને કલાકારોના આ મુદ્દા પર વાત કરી હતી. મિત્રો, તેમાં રાકેશ બાવળે પણ કહ્યું, એક લાઈવ પ્રોગ્રામમાં કહ્યું હતું કે રાકેશ બાવળ ખરેખર સુપરસ્ટાર છે અને તેણે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી હતી ત્યારે તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઊભી કરી હતી. ત્યાંથી તે ખરેખર રિયલ સુપરસ્ટાર છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ મુદ્દા પછી જિગ્નેશ કવિરાજે વિક્રમ ઠાકોરને ઇન્સ્ટાગ્રામમાંથી અનફોલો કરી નાખ્યા હતા અને થોડા કલાકો પછી તેણે ફોલો પણ કરી દીધા હતા. તેણે મિત્રો ત્યાંનું હજી રિએક્શન આ મુદ્દા પર આવ્યું નથી. પણ મિત્રો, ખરેખર વિક્રમ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો ખરેખર સાચો છે. કેમ કે મિત્રો, ઘણીવાર વિક્રમ ઠાકોર અથવા ઠાકોર સમાજના કલાકારોના આવા સંમેલનમાંથી બાકાત રાખવામાં આવે છે, જેના કારણે આ મુદ્દો ઉઠવો જોઈએ અને ઠાકોર સમાજને ખરેખર એક થઈને આનો ખૂબ જ વિરોધ કરવો જોઈએ. કેમ કે ઠાકોર સમાજના કલાકારો પણ જેવા કલાકારો નહીં, તે પણ સારા સારા પ્રોગ્રામ કરે છે અને સારા સારા ગીતો પણ ગાય છે અને સારા સંતવાણી પ્રોગ્રામ પણ કરે છે. તેથી મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. અને મિત્રો, આ વિડીયો જૂનો વિડીયો છે.